સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં રથયાત્રા અગાઉ જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવની ઉજવણી થશે। પારંપરિક વિધિ અને મંત્રોચ્ચારનું અનુષ્ઠાન થશે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પાટા બાંધવામાં આવ્યા। કેરી અને જાંબુ ખાવાના કારણે ભગવાનને આંખો આવે તેવી માન્યતા છે। મામાના ઘરેથી પરત ફરેલી ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પણ સ્થાપન થશે। નિજ મંદિરમાં જ મૂર્તિઓના સ્થાપન બાદ ધ્વજારોહણ કરાયું। રથયાત્રાનું આમંત્રણ આપવા ગણેશજીના સ્વરૂપ ગજરાજનું પૂજન કરાશે। મંદિરમાં ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે। જગન્નાથજી મામાના ઘરે ગયા હોય છે અને ત્યાંથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ તેમને આંખો આવી હોય છે અને એટલા માટે જ નેત્રોત્સવ વિધિ કરાતી હોય છે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે। ધ્વજારોહણ પાછળનું એક મહત્વ છે કે જ્યારે પણ ભગવાન નિજ મંદિરમાંથી અન્ય જગ્યા પર જતા હોય અને મંદિરમાં ફરીથી પ્રવેશ કરતા હોય ત્યારે પરંપરાગત રીતે મંદિરમાં પ્રવેશતાની સાથે ધ્વજારોહણનું એક અનેરું મહત્વ છે અને એટલા માટે જ ધજા બદલવામાં આવતી હોય છે। પરંપરાગત રીતે વર્ષોથી આ જ પ્રકારે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજારોહણ બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ પૂર્ણ થતાં ભગવાનના આંખ પર પાટા બાંધવામાં આવે છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9।